નેચુકી ગાય એનો અર્થ એ થાય, ઠાકોરજીએ આ શબ્દ વાપરો ને અને આ લીલાનું કીર્તન ગાયું ને એ ક્યારેય કોઈએ નથી ગાયું. એનો ભાવ એ કે ઠાકોરજી ગાયો ચરાવવા જાય એમાં ગાભણી ગાયો હોય, બછરાવાળી હોય, પણ આ નેચુકીનો અર્થ શું થાય? પહેલી વાર ગાય વિયાણી હોય અને એ ગાયને લઈને ચરાવવા જાય, એ ગાયને શું કહેવાય? નેચુકી ગાય. શું કહેવાય? હવે એ કીર્તન ગાયું, લખ્યું કોણે? ઠાકોરજીએ. આવ્યા તો જોયું તો રે કૃષ્ણદાસજી સમજી ગયા, આ તો મારા પ્રભુ સિવાય કોણ આ લીલા કરે. આમ રાજી થતા થતા ગયા, આજ તો સુરદાસજીને બતાવી દઉં. કે આખો દી મને કહેતા હતા, આ જુઓ મેં કેવું કીર્તન લખ્યું. કીર્તન ગાયું કૃષ્ણદાસજીએ. આમ કોણી મારીને કે પૂરું થયું એટલે મારે હોડ તારી હારે હતી, તારા બાપ હારે હતી. સખ્ય ભાવ. મારે હોડ તારી સાથે હતી, તારા બાપ હારે નહોતી. આ તો એને લખ્યું જ. સુરદાસજીને આંખો નહોતી, સુર હતા, પણ કીર્તનમાં જે શબ્દ આવ્યો ને સમજી ગયા કે આ મારા પ્રભુ સિવાય નેચુકીનો ઉપયોગ કોઈ કરે. આ તો ઠાકોરજીએ લખ્યું છે. તો ભક્તનું આધીન કોણ છે? ઠાકોરજી. ઠાકોરજી ભક્તને આધીન છે એનો પ્રગટ પુરાવો આ. અત્યારે આવું બને છે. એક વૈષ્ણવે નક્કી કર્યું કે મારા ઠાકોરજીનો પાટોત્સવ છે એટલે મારે તવાપુરી. તવાપુરી એટલે શું? પૂરણપોળી. અહીંયા શું કહો તમે પૂરણપોળીને? વેડમી. ગુજરાતી લોકો એમ કહે વેડમી. શરૂઆતમાં અમે લોકો અહીં રહેવા આવ્યા ને એટલે 2-4 દી થયા હતા. હસવાની વાત છે. એટલે અમે ઘાટલોડિયા ગામમાં રહેતા હતા. પૈસા નહોતા એટલે પછી જેવું ભાડું ભરવાનું ત્રેવડ હોય એવામાં રહેવું પડે ને. એટલે બાજુમાં એક બેન હતા, તો 2 દી પછી મારી પાસે આવ્યા. ઓલી બુન ખોડ છે? ખોડ. મેં કીધું અમારે ક્યાં ગાય છે તો ખોણ હોય. એટલે મેં કીધું ના અમારી પાસે નથી. કલી બુન ચા નહીં પીતી? મેં કીધું ચા તો પીએ. તો ખોણ વિના નહીં પીએ? પછી અમારી સામે રહેતા હતા ને એ સમજી ગયા કે આ લોકો પ્યોર કાંઠિયાવાડી. જો હું 40 વર્ષથી અહીં રહું છું, મારી ભાષામાં તમને ક્યાંય ગુજરાતી શબ્દ નહીં દેખાય. આજની તારીખમાં અમે હેડો ન કહીએ, હાલો જ કહીએ, ઓરા આવો જ કહીએ, નજીક આવો એવો એમ ન કહીએ, આઘા જાઓ, દૂર જાઓ. એટલે અમારી ભાષા. પછી એમણે મને કહ્યું, ઈલાબેન ખાંડની વાત. મેં કીધું હે? મેં કીધું ઓહો ખાંડ તો છે, ખાંડ તો છે. ત્યારે ઠાકોરજી નહોતા બિરાજતા ને એટલે આપી. પ્રાચીન વૈષ્ણવ એવું કહે કે આપણે કોઈ યાર વાટકી વ્યવહાર નહીં કરવાનો. હવે માનો કે બાજુમાં કોઈ અવૈષ્ણવ રહે અને આપણા ઘરે માગવા આવે કે ભાઈ મને 1 વાટકી ખાંડ ઉછીને આપો કે 1 વાટકી ચણાનો લોટ આપો. હવે તમે જુઓ આજે આ સૂક્ષ્મ આપણને જે આપ્યું છે, હવે આપણે શું કહીએ કે અમારે પાછો નથી જોઈતો. ઓલા કે ના હું પાછો દઈ જઈશ. હવે અવૈષ્ણવનું આપણા ઘરમાં આવ્યું. હજી બીજી વાત સમજો, આ અમને જે શીખવાડ્યું છે એની વાત છે. હવે માનો કે પાછું નથી લેતા તો આપણા ઘરમાં છે એ બધું છે કોનું? તો આપણે દીધું કોનું? તો ઓલું અર્ધભુક્ત થઈ ગયું. એટલે વૈષ્ણવો લગભગ ઠાકોરજી બિરાજતા હોય ને તો વાડકી વ્યવહાર ન કરાય. અત્યારે જો ઘણા મંદિરોમાં પણ અવૈષ્ણવ સામગ્રી પધરાવે.
મારે બાબતમાં પડવું નથી, પણ અવૈષ્ણવનું ઠાકોરજી અંગીકાર કરે નહીં ને કરે જ નહીં. એટલે ત્યારે ઠાકોરજી નહોતા બિરાજતા, એટલે મેં કીધું લઈ જાઓ. એટલે આમણે મને કીધું હવે પાછું આવું ન લેવાય, આટલા માટે થઈને આપણે કાંઠિયાવાડી રહ્યા ને. ત્યારે મારી ટ્રાન્સફર લાલ દરવાજા થઈ હતી, એટલે રન્ના પાર્કથી લાલ દરવાજા જાય ને તો 8 આનાની ટિકિટ. હવે એકવાર મેં રૂપિયો દીધો તો એટલે કંડક્ટર ઓળખે, કારણ કે હવે રોજ જાતી હો ને, પૈસાની તકલીફ એટલે બસમાં જ જતા હતા. તો એકવાર એને ભાઈ છૂટા નહોતા, મેં કાંઈ વાંધો નહીં ભાઈ કાલે. મને કે બેન કાંઠિયાવાડી છું, અહીં ગુજરાતી તો બસ ઊભી રખાવે, છૂટા લઈ આવો ને આપો અમને. તો મારે કહેવાનો આશય એ છે, પુષ્ટિ માર્ગમાં માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા. હવે કાલે છે કસુંબા છઠ, એનું થોડું વિવરણ કરી લઈએ, પછી વિરામ એટલે આપીએ કે બધાય રાત પડે એટલે ઘરે જવાની બધાને ઉતાવળ હોય. અને આજે મારે થોડુંક મોડું થયું, ક્ષમા કરજો. આમે હું હંમેશા લેટ કમર છું, આમને ખબર છે. નીકળી ગઈ હતી 4:20 કે 4:30 પહોંચી જવાય, પણ આ શેરડીનો રસ કઢાવ્યો ને એ મારે જેવો ઢીલો હતો. ઘણો એટલે બિચારાએ. અને બીજું શું, આદુ નહોતું જ લેવા ગયું એટલે અમને મોડું થયું. તો મારે જે હવે કસુંબા છઠનું કેવું છે એનું થોડું વિવરણ આજે કરીએ ને થોડું કાલે એટલે કરશું કે જો બધું વિવરણ કરીએ ને તો કલાક થાય. હવે આપણી પાસે કલાકનો સમય નથી. સમય વર્તે સાવધાન. રસના ઘૂંટડા હોય, કુંડા ન હોય. બધા રસ માપ સુધી જ ગમે. અતિ થાય ને એટલે પછી ઘડિયાળ જોઈએ, એકબીજાની સામું જોવા માંડીએ, ઘઉં કેટલી વાર. આ બટ નેચરલ છે. એ અમારી જગ્યાએ હું સાંભળતી હોય તો હું એ જ કરતી હોઉં. હંમેશા નદી 2 કાંઠામાં વહેતી હોય ને મારા વાલા, તો જ જળ કામમાં આવે પીવાના, સામગ્રીમાં, જારીજી ભરવામાં, મનોરથમાં. પણ પૂર આવે ને એનું પાણી પીવાય. એટલે દરેકમાં પૂર નહીં લાવવાનું, મર્યાદામાં રહેવાનું. હવે નાની વાત, કાલે કસુંબા છઠ. વલ્લભના પિતાશ્રીનો કાલે જન્મોત્સવ. કોણ એના પિતાશ્રી? લક્ષ્મણ ભટ્ટ. આજે તૃતીય સ્વરૂપ દ્વારકાધીશ પ્રભુનો પાટોત્સવ કાકરોલીમાં. એનું વિવરણ મેં પરમ દિવસે કરી દીધું છે આખા 5 વિડિયામાં, એટલે એનું વિવરણ નથી કરતી. વલ્લભની આજે 522મી વિવાખેલનો દિવસ. કાલે કસુંબા છઠ અને વલ્લભના પિતાશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ. એટલે કાલની ખૂબ ખૂબ વધાઈ. હવે કસુંબા છઠ. જો ઉનાળામાં ઘાટા કલર ન આવે, લાલ ને લીલા ને, શું કામ? આપણે કાંઈ હોય શું કહીએ, બાપા ઉનાળામાં તમે આવા કલર ઘાટા પહેરો જ ગરમી થશે. આજ નાના છોકરાને ઓલા બાંડિયા લઈ આવીએ મલમલના. એમ આપણા ઠાકોરજીને પણ યથા દેહે તથા દેવે. અત્યાર સુધી આપણે આવી ગરમીમાં મલમલના જ પહેરાવતા, કુંજા માટીના, માટલી ભરીએ, પંખા, ખસનું સુગંધી, ચંદન, સફેદ ગુંજામાળા. હવે આ ક્રમ પૂરો. ગ્રીષ્મ ઋતુની સેવાનો વિરામ. હવે વર્ષા ઋતુ.
તો કસુંબાછડથી અનુરાગ કલર બધું લાલ આવશે. એનું કારણ શું? વલ્લભને બે લાલન, ગોપીનાથજી અને વિઠ્ઠલનાથજી. હવે રિવાજ એવો કે પ્રથમ પુત્રને તિલકાયત બનાવાય. અત્યારે આપણે શ્રીનાથજીમાં જુઓ તિલકાયત હોય. ગુસાઈજીએ પણ ગિરધરજી પ્રથમલાલજી હતા, એને તિલકાયત બનાવ્યા હતા અને એના માથે શ્રીજી બાવા બિરાજે. તો વલ્લભે અષાઢી બીજના દિવસે આસુર વ્યોમો લીલા કરી કાશીમાં હનુમાન ઘાટે સંન્યાસ ગ્રહણ કરીને 40મે દિવસે. આ બધું તમે જાણો છો એટલે મારે વિવરણ નથી કરવું. હવે તિલકાયત કોણ થયા? ગોપીનાથજી. વિઠ્ઠલનાથજી નાના એટલે કે ગુસાઈજી. હવે ગોપીનાથજીને એક જ લાલન, કોણ? પુરુષોત્તમલાલજી અને બે બેટીજી લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે રસના. 9મું વલ્લભાખ્યાન યાદ કરો. શોભા દેવકા યમુના, જેને 7 બાંધવ છે ને. તો હવે તિલકાયત કોણ થાય? પુરુષોત્તમજી. પણ એ નાના હતા એટલે ગુસાઈજી શ્રીજી બાવાની સેવા કરે અને બધા એવું જ સમજે કે સર્વ કરતા હતા. ગોપીનાથજીના વહુજીનું નામ શું? પાયમ્મા ગુરુ. બધા પુસ્તકો વલ્લભના એમની પાસે જ હતા. હવે એણે કૃષ્ણદાસ અધિકારીને કીધું એ કે સેવાનો શ્રીજી બાવા કોના માથે બિરાજે? તો કે પુરુષોત્તમજી ઉપર. તો કે વિઠ્ઠલનાથજી કેમ આવે છે? કૃષ્ણદાસજી અધિકારી કે સાવ સાચી વાત છે. ગુસાઈજીને સેવામાંથી ને બહાર કરો અને પુરુષોત્તમજીને અધિકાર આપો. ગુસાઈજી જેવો પર્વત ચડીને દરવાજે ઊભા રહ્યા, કૃષ્ણદાસજી ઊભા રહી ગયા. આપ શ્રીજી બાવાની સેવાના અધિકારી નથી, પુરુષોત્તમજીનો અધિકાર છે. ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, ચંદ્રવલીજીનું સ્વરૂપ. હા ના કશું જ ન કર્યું. હવે એની લીલા કઈ એ 1 કલાકની છે, એ આવતીકાલે કહીશ, કારણ કે અત્યારે આપણી પાસે એ સમય નથી. ગુસાઈજી ત્યાંથી નીચે ઉતરી ગયા અને ચંદ્ર સરોવર પર આવ્યા. 6 મહિના ચંદ્ર સરોવર પર વિપ્રયોગ. તમે ચંદ્ર સરોવર કેટલા ગયા છે આમાંથી ને? ઇન્દ્રબેન નથી ગયા વ્રજમાં? તમે નથી ગયા સંગીતાબેન? તો આમ તો કરો. તો વિપ્રયોગના બેઠકજી છે.